નમસ્કાર ભરૂચવાસીઓ, વકફ બોર્ડના નવા એપિસોડમાં આપનું હાર્દિક સ્વાગત છે અને વકફ બોર્ડની ફરીથી આધારભૂત માહિતી માટે આજે આપણી સાથે જોડાયેલા છે હરીશભાઈ પરમાર કે જેઓ કિસાન સંઘના અગ્રણી અને મહેસૂલ ખાતાના અધિકારી તરીકેની સેવા આપી ચૂકેલા છે અને તેઓ જમીન સંબંધિત વિષયોના જાણકાર પણ છે. તો નમસ્કાર હરીશભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. થોડુંક સાહેબ જણાવજો, આજે તમે કયા ગામની અમને માહિતી આપવાના છે? નમસ્કાર મેહુલભાઈ, હું આજે આપને અંકલેશ્વર તાલુકાના કેટલાક ગામોની માહિતી આપીશ અને ઝઘડિયા તાલુકાના ગામોની માહિતી આપીશ. એમાં પ્રથમ આપને હું અંકલેશ્વર તાલુકાના ગામોની માહિતી આપું તો અંદાળા ગામ છે, એ ગામમાં જૂનો સર્વે નંબર 330 છે, નવો 159 છે અને એનું જે ક્ષેત્રફળ છે 04906 હેક્ટર, એટલે પ્રવીણભાઈ જેસંગભાઈના નામે આ જમીન બોલે છે. અંકલેશ્વર તાલુકાનું અડોલ ગામ આવેલું છે અને આ અડોલ ગામનો જૂનો સર્વે નંબર 586 છે અને નવો સર્વે નંબર 681 છે. એનું ક્ષેત્રફળ 054 અને 61 એ દલસુખભાઈ ચીમનભાઈના નામે બોલે છે. અને અંકલેશ્વર તાલુકાનું આલુજ ગામ છે. આ આલુજ ગામનો જૂનો સર્વે નંબર 2 છે, એનો નવો સર્વે નંબર 480 છે. એનું ક્ષેત્રફળ 037 ગુંઠા. એ આ જમીન ભીલ લોકો તેમજ ખ્રિસ્તી લોકોના મકાનો માટે નીમ કરવામાં આવેલી જમીનો છે. અંકલેશ્વર તાલુકાનું અવાદર ગામ, જેનો જૂનો સર્વે નંબર 179 છે, નવો સર્વે નંબર 322 છે અને એનું ક્ષેત્રફળ 3 હેક્ટર ને 00.60 ગુંઠા કરશનભાઈ મુરજીભાઈ પટેલના નામે આવેલી છે. અને ઝઘડિયા તાલુકાનું ભાલોદ ગામ આવેલું છે. આ ભાલોદ ગામની અંદર સર્વે નંબર 12 કે જે કબ્રસ્તાન માટે બોલે છે, પણ આ જમીન સરકારી જમીન છે અને આ સરકારી હેડે આવેલી જમીનમાં કબ્રસ્તાન બોલે છે. સર્વે નંબર 86, એનું ક્ષેત્રફળ 14 ગુંઠા છે અને એ ખેતીલાયક જૂની શરતની જમીન છે અને એના જે ખાતેદાર છે એ સોમીબેન ભીખાભાઈ અને અશોકભાઈ ભીખાભાઈ છે. સર્વે નંબર 175, એનું ક્ષેત્રફળ 1 હેક્ટર 27 ગુંઠા. આ જમીન ખેતીલાયક છે અને એના ખાતેદાર છે પ્રવીણસિંહ ખુમાનસિંહ. સર્વે નંબર 433, એનું ક્ષેત્રફળ 03400 ગુંઠા છે અને એના જે ખાતેદાર છે એ શૈલેષ જયંતિભાઈ જોગાણી, હંસાબેન જયંતિ શૈલેષભાઈ જોગાણી આવેલા છે. સર્વે નંબર 563, એનું ક્ષેત્રફળ 03000 ગુંઠા એ લકુલેશ ડાહિયાભાઈ બ્રહ્મભટ્ટના ખાતે આવેલી છે. અને સર્વે નંબર 582, એનું ક્ષેત્રફળ 04800 ગુંઠા કમલેશભાઈ સનુભાઈ પટેલના ખાતે આવેલી છે. તો મિત્રો, આજે આપણે અંકલેશ્વર તાલુકાના 4 ગામો અને સાથે સાથે ઝઘડિયા તાલુકાના ભલોદ ગામ વિશેની એક આધારભૂત માહિતી એ હરેશભાઈ તરફથી આપણે મેળવી છે. તો હરેશભાઈ, તમે જે માહિતી આપી એમાં અમને ઘણી એવી જાણકારી મળી છે, પણ થોડુંક મને આ બાબતમાં એક બે સવાલો હતા. તો એક વસ્તુ મારે એ જાણવી હતી કે જેમ કે તમે એમ કીધું કે ઝઘડિયા તાલુકાનું જે ભલોદ ગામ હતું એમાં તમે એમ કીધું કે આ એક કબ્રસ્તાનની જગ્યા છે, બરાબર? તો પાછું એમ કીધું કે સરકારી જગ્યા પણ છે. તો આ બેઝિકલી વિષય શું છે, મને જરાક તમે સમજાવી શકો ખરા? તો કબ્રસ્તાનની જમીન જે અહીંયા આગળ બોલે છે ભાલોદ ગામમાં, તો પહેલાં હું આપને સ્પષ્ટતા કરી દઉં કે અંગ્રેજોના જમાનાથી દરેક ગામની અંદર સ્મશાનની જમીન આવેલી હોય છે, નીમ કરવામાં આવેલી હોય છે અને એ સરકારી જમીન હોય છે અને એમાં કબ્રસ્તાન એવું કોઈ જગ્યાએ લખેલું આવતું નથી. પરંતુ જે તે ગામની અંદર રહેતા તમામ સમાજના લોકો એ ગામના તમામ નાગરિકોના માટે સાર્વજનિક ઉપયોગ માટે અને જે ગુજરી જાય, મૃત્યુ પામે, એ બધા જ લોકો એ જમીનમાં દફનાવી શકે એવું હોય છે. પરંતુ આ કબ્રસ્તાન શબ્દ જે છે એ કબ્રસ્તાન શબ્દ કોઈ પણ જગ્યાએ લખેલો આવતો નથી અને તેમ છતાં પણ હાલના રેકર્ડમાં કબ્રસ્તાન તો કબ્રસ્તાન માટે સરકારે કોઈ દિવસ પર્ટિક્યુલર કોઈ કોમ્યુનિટી માટે સરકારી જમીન નીમ કરેલી નથી. ઓકે, બરાબર છે. અને બીજું તમે સાહેબ એમ કીધું અંકલેશ્વર તાલુકાનું જે અંબુજ ગામ હતું
એમાં તમે એમ પણ કીધું કે તે ભીલ લોકો અને ખ્રિસ્તી લોકોના મકાનો માટે આપવામાં આવેલી જગ્યા છે, તો એ પણ વામસી પોર્ટલ દ્વારા અધિકાર જમાવવામાં આવ્યો છે. તો આ ભીલ અને ખ્રિસ્તી લોકો માટે જે જમીન આપવામાં આવેલી છે તે કઈ રીતની હોય છે? તો એ ભીલ અને ખ્રિસ્તી લોકો માટે જે જમીન આપવામાં આવેલી છે, અહીંયા આગળ જે બોલે છે, તો એ સરકારી જમીન જ હતી અને એ સરકારી જમીનમાંથી અમુક લોકો જે આર્થિક રીતે નબળા હોય છે, ખેત મજૂરો હોય છે અને જેમને રહેવા માટે ઘર નથી હોતા, એવા લોકો માટે આ જમીન નીમ કરવામાં આવેલી હોય છે. મૂળ તો જમીન એ સરકારી જ હોય છે અને એ સરકારી જમીન નીમ એટલે કે પર્ટિક્યુલર આ લોકો માટે નિમણૂક કરવામાં આવેલી જગ્યા એવું હોય છે અને એ કલેક્ટર સાહેબનો અધિકાર હોય છે અને કલેક્ટર સાહેબ આવી જમીનો નિયમ કરતા હોય છે અને એ નિયમ થયા પછી એ લોકોને આ જમીન પ્લોટ પાડીને ફાળવવામાં આવે છે. મૂળ આ જમીન સરકારી હોય છે. તો ઘણી આધારભૂત માહિતી તમારા તરફથી મળી, હરીશભાઈ. ફરીથી તમારો એકવાર આભાર કહીશ. અને મિત્રો, જે માહિતી આપણે આજે જોઈ, જેમાં અંકલેશ્વર તાલુકાના 4 ગામ અને ઝઘડિયા તાલુકાનું ભરત ગામની માહિતી મેળવી છે, તો આ જ આધારભૂત માહિતી સાથે આપણે નવો ફરીથી મળીશું અને બીજા લોકોને પણ આ માહિતી માટે જાગૃત કરીએ અને સક્રિય થઈએ તેવી આશા છે. એ જ અમારો ઉદ્દેશ્ય છે. ભારત માતા કી જય.